મૃત્યુ પામ્યા હોય, પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર જ ત્યાં ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી. તે સિવાય ઘર વખરીમાં જેને નુકસાન થયું હોય, મકાનનું નુકસાન થયું હોય એના માટે પણ અત્યારે ચર્ચા કરી છે. હજુ પણ આજે રોકાશે, આવતીકાલે પણ બાકીની જે વાત હશે એ માન્ય મુખ્યમંત્રીશ્રી કે માન્ય પ્રભારી મંત્રીશ્રી કક્ષાએથી તમને જાણકારી મળશે. પણ હું આભાર માનું છું માન્ય પ્રભારી મંત્રીશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે એમણે સતત અહીં આવીને પૂરી અધિકારીઓની ટીમ આ મુશ્કેલીના સમયમાં આ સરહદી વિસ્તારને આપણને આવીને મદદ કરી. મને ભરોસો છે કે પ્રજાજનોને પણ આના કારણે ફાયદો થશે. વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે. એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે. આજે માન્ય પ્રભારી મંત્રીશ્રી પણ સતત માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે. કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે. એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અમારા અહીંના તમામ ધારાસભ્યશ્રીઓએ જે રજૂઆત કરી કે સાહેબ 12માં થયું, 15માં થયું, 17માં થયું અને અત્યારે 25માં થયું, આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે. તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય, મોટું પેકેજ આપવું પડતું હોય, પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે. અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.